અરે કેમ માથું પકડીને આયલા જાવ? શું થયું? मैं नहीं बताऊंगा। અરે એ તો કાઈ નહીં, થોડુંક માથું દુખે. લે માથું દુખે છે? એક કામ કરો, તમારે કારખાને ન જાવ, હાલો આરામ કરો. वाह क्या मुस्कुराहट है। સુઈ જાવ શાંતિથી, આરામ કરો. અચ્છા. ક્યાંય કારખાને ન જાવ. ઠીક હે. અને આ ટાટિયા લાંબા કરો. ठीक है। આ થેલો કેમ ખંભે ને ખંભે રાખ્યો છે? અબે સાલે, બસ કામ કરતું બંધ થઈ ગયું છે લાગે છે. અને આ મોબાઈલ લાવો, કઈક તો આ અડધો માથાનો દુખાવો છે. सही बात है। સુઈ જા, હાન લગી ઉભા થતા ને. બપોર જમવાનું છે. હજી આને બપોરને જમવાની લાગી છે. આરામ કરો, રજા આઈશ. જસુ ચા બનાવી દો, તરત માથું ઉતરી જાય. આય તમને લીંબુ શરબત બનાવી દો. આય તમને બામ ચોપડી દો, તરત સારું થઈ જાય. એ જસુ વધારે દુખતું હોય કેજો તો ડોક્ટર ને બોલાવી આવું. उठा ले रे देवा, उठा ले रे बाबा। અબે સાલે. બોલો મેડમ. નમસ્તે સર. હજી ઉઠતા લાગો સર. સરકારે એક નવી યોજના બહાર પાડી છે, તો એના સર્વે માટે હું આવી છું. તો તમે થોડાક સવાલોના જવાબ આપશો ને? બોલો બોલો, પૂછો. अच्छा। હા તો સર બોલો, તમારા ઉપર કોઈ લોન ચાલુ છે? લોન 4-5 લોન છે મેડમ. 4-5 લોન ચાલુ છે? અબે સાલે. હા તો બોલો ને કેટલા કેટલાની છે? मैं नहीं बताऊंगा। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। એક 5,000 ની, એક 3,000 ની, એક 15,000 ની હે. અબે સાલે. અને 2 લોન 7,000 ની. અને સર એક બીજું, આ મકાન તમારા ઘરનું છે કે ભાડાનું? મકાન નહીં મેડમ, આપણું નથી હો, ભાડે હે. અને તમારા પાસે કઈ વાહન છે, 4 વ્હીલ કે 2 વ્હીલ એવું કઈ? વાહનમાં કાંઈ નથી મેડમ, 2 પૈડા વાળી પંખા વગરની સાયકલ હે. હા તો તમારા પાસે વાહન નથી એમ ને? नहीं। तो रुको जरा। હે સર, તો તમે આ ગળામાં ચેન પહેરો એ સોનાનો છે? હા છે ને? હા, આ તો બગસરાનો હે મેડમ. હા સર, તો તમારા માથે 4-5 લોન આલે છે. ठीक है। મકાન તમારે ઘરનું નથી, ભાડાનું છે. ઠીક હે. અને તમારા પાસે કઈ વાહન નથી, બરાબર ને? સરકારને કહો ને કઈક કરી આપે. અબે સાલે. ઉભા રહી 1 મિનિટ. तो रुको जरा, सबर करो। आप भी ठीक करके देता हूँ। હાલો મમ્મી, તમે અમારું કેવા છોકરા હારે નક્કી કર્યું છે? એ પાસે તો નાવાની સોવાન નાડી નેફા નામે કાંઈ નથી. આ તો હાવ લુખો છે. અય લોટ, અય પાટલી, અને આ વેલાણ, તમને તૈણીને કહી દઉં છું, હું બીજું કામ કરીને આવું ને તાર રોટલી ફટફટ વણાઈ જવી જોઈએ ને ગરમ ગોઠવાઈ જવી જોઈએ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ મશીન, જો કપડા અંદર નાખી દીધા છે, બટન દબાઈ દીધું છે, કપડા ધોવાઈ જવા જોઈએ, ફૂકવાઈ જવા જોઈએ અને કબાટમાં મુકાઈ જવા જોઈએ. આનું સટકી ગયું લાગે. અબે સાલે. तो रुको जरा। आप भी ठीक करके देता हूँ। मैं नहीं बताऊंगा। સાંભળી લે બે, તમને કહી દઉં છું, બટન મેં દબાઈ દીધું છે, હું બીજું કામ કરીને આવું ને તાર રસોઈ થઈ જવી જોઈએ. ઓય, कौन है बे? પાગલ બાગલ નથી થઈ ગઈ? क्या बात कर रहे रे बाबा? મગજના આટા સટકીને જ ગયા ને. આવું કઈશું તું? આપણે ગામડે ગયા તે તમે ને મમ્મી ને ફઈ ને બધા ભેગા મળીને શું વાતો કરતા હતા? શું વાતો કરતા હતા? અરે મમ્મી ને ફઈ એવી વાતો કરતા હતા કે અમારા સમયમાં તો અમે સવારે વહેલું ઉઠીને રસોઈ કરતી, खाओ माँ कसम। છાશ ફેરવતી, अच्छा। કપડા ધોવા તો અમે નદીએ જાતી. અને અત્યારની બાયુને શું, એક બટન દબાવે તો બધું કામ થઈ જાય. ये झूठ बोल रहा है। તમે ન્યા જ બેઠા હતા, ભૂલી ગયા? खाओ माँ कसम। જો મેં બધે બટન દબાઈ દીધા છે, હવે જોઈ કેવું કામ થાય છે. હાલો, તમે ઓફિસેથી ઘરે કેટલા વાગે આવવાના? રોજ આવું છું એ જ ટાઈમે, કામ હોય બોલ ની. એ આવો તે શાકભાજી લેતા આવજો. આમ ઘડિયાળમાં જાઓ તો કેટલા વાગ્યા અને આવતા મોડું કેમ થયું? मैं नहीं बताऊंगा। એલા ભાઈ, ત્યાં હું ઓફિસે કામે ગયો તો કે રખડવા નતો ગયો, અને અમારે ત્યાં ભાઈ 70 કામ હોય, તમારે જેમ ઘરમાં કામ નવરા નો બેઠા હોય. અને શાકભાજી લાવવાનું કીધું તું, લાવ્યા?
એક મિનિટ अब ये कौन है बे? અનિતાનો ફોન તમારામાં કેમ આવે છે? કાંઈ બોલતા ને? તમે શાકભાજી તો અહીંયા ભૂલી ગયા. એ કાઈ નહીં, તો રાખો રાખો. એલી, હા બોલો. આ બધા એમ કે 7 જન્મ સુધી પતિ પત્નીની જોડી હોય. સાચું હે? હા તે સાચું જ છે ને. એમને 7 જન્મ સુધી એના જ પતિ પત્ની હોય. હા मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है। आप भी ठीक करके देता हूँ। હું વિચારો છો? કાઈ નહીં, હું એ વિચારું છું જો 7 જન્મ સુધી એના એ જ પતિ પત્નીની જોડી રહેવાની હોય તો પછી વહેલા મરી મોડા મરી કાંઈ ફરક પડે નહીં. અરે પપ્પા, कौन है बे? બહાર જાવ છો? આવો હમણાં બોલ ને. મારા સ્કૂલના શૂઝ લાવવાના છે. તૂટી ગયા છે. બેટા હમણાં રહેવા દે ને પછી લેવો, હમણાં પૈસા નથી. ઉભા રહ્યો, મમ્મી બાદ લઈ આવું. કેટલા ના આવશે? જો આની મમ્મી પૈસા આપવાની હોય ને તો આજના નાસ્તા પાણીનો જુગાડ કરી જ નાખું. શૂઝ તો 200 ના જાય છે, 300 નાસ્તાના. अबे साले 500 રૂપિયા ના આવી છે. એક મિનિટ ઉભા રહ્યો, મમ્મી બાદ લેતા આવું. લે જાઉં આ બેઠો તો. पैसा ही पैसा होगा. મમ્મી 600 રૂપિયા આપો ને, મારા સ્કૂલના શૂઝ લેવાના છે. મારી પાસે 600 રૂપિયા નથી. ઉભર તાર પપ્પા પાસે લેતી આવ. ये सब क्या देखना पड़ रहा है? એ તમારા પાસે 1000 રૂપિયા પડ્યા તો લાવો ને, કાલ પાછા આપી દે. તારે શું કરવા? મારે જોઈ છે, લાવો ને કાલ આપી દે. અભી લેન પાછા હા ચાલ. હા આપી દે. यही नहीं, अभी और सुनिए। ये भगवान क्या जुल्म है? લે મીતુ 600 રૂપિયા. અલ્યો પપ્પા 500 રૂપિયા. શૂઝ લાવવાનું ભૂલતા નહીં હો. અરે ન ભૂલો બેટા, તારા શૂઝ આવી ગયા પાક્કું હો. ચાલ. वो चूना लगा दिया। ચાલો આજનું વાપરવાનું તો થઈ ગયું. શાકભાજી લે, તારું શાકભાજી આવી ગયું છે જે મંગાવ્યું હતું ને બધી. ઓકે, એ સાંભળો તો, તમારો ફોન આપો ને. કેમ તારો ફોન ક્યાં ગયો? ફોન તો આ રહ્યો, ખબર નહીં શું થઈ ગયું, ખબરનો ચાલુ જ નથી થતો. લાગે છે ખરાબ થઈ ગયો છે. આમે તમે જૂનો જ આપ્યો તો ને. આ નવા ફોન આંકવાના શોખ હોય ને તો કરિયાવરમાં લઈને અવાય ને. એક કામ કે તાર બાન ફોન કરીને નવો ફોન મગાવી લે. હું તો આ તને જૂનો જ આપી અને વાત થઈ જાય કોઈ. હે? तेरा तो गेम बचाना पड़ेगा। એ જમવાનું તૈયાર થઈ ગયું, ચાલો હવે જમવા બેહો. એક કામ કર, ડીશ અહીં લેતી, મારે આજ અહીંયા જમવું છે. कंट्रोल मजनू. यही नहीं, अभी और सुनिए। અલ્યો લાય 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 લાય. એલી પણ આમ થોડું હોય, હાથમાં ડીશ તો દે. આ ડીશ ને વાટકો છે ને એ તો મારા બાઈ ને લાવીશું. તમને બહુ ડીશ માં ખાવાનું શોખ હોય ને તો તમારા બાપા અહીં મંગાવી લો. અને તમને બેડ ઉપર ખાવાનું કોને કીધું હે? આ બેડ મારા બાપા ત્યાંથી જ લાવીશું. હાલો ઉતરો હેઠા. તું બેડ તાર બાંધ કિરેટ લાવી છો. આ ચાદર તો મેં અહીંયા લીધી છે ને. આ ચાદર અહીંયા લીધી, હું અહીંથી નહીં નાવ. એમ નહીં માનો તમે, ઉભા રહ્યો. હું અહીંયા જોવાનો, ક્યાંય નથી જવાનું. લે હું અહીંયા જોવાનું. હું અહીંયા मारो हमको, मारो हमको, जिंदा मत छोड़ो सालो. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. रोम रोम भाइयों. હું તમે નકરા ફોનમાં હોકા મારે રાખો છો, ક્યારની બોલાવું છું, ન સંભળાતું? અરે હું ઈ લોકોને ગોતું છું જે એમ કહેતા હતા કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય. હા તે સાચી જ વાત છે ને. શું સાચી વાત છે, ખોટી વાત છે? કેમ? એમ કે જેના લગ્ન નથી થયા ની આખો દેશ હલાવે છે અને મારા જેવા જેના લગ્ન થઈ ગયા છે ને આવી મોંઘવારીમાં ઘરે નથી હલાવી શકતા. તેરા ભલા હો. क्या बात कर रहे रे बाबा? कौन है बे? फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे। अच्छा એટલે તું તો આખો મહિનો રોકાવાની હતી ને ખોટા સિક્કાની જેમ બે દિન કેમ પાછી આવી? એમાં એવું છે ને, જે દી અહીંથી ગઈ ને તે દી જ મારે ભાભી હારે બાંધવાનું થઈ ગયું. અને જેવી હાંજ પડી ને બે નાયરે ભાઈ હારે બાંધી લીધું. અને જેવી હવાર પડી ને તા મમ્મી હારે બાંધણું થઈ ગયું. અને હાંજ પડતી પડતી થઈ ને તા પપ્પા હારે બાંધણું થઈ ગયું. તેરા ભલા હો.
હા પણ તો એમાં શું થઈ ગયું? વાસણ ભેગા થાય તો ખખડે, ઘરમાં નાના મોટા ઝઘડા તો હાલતા જ હોય, પણ એમાં પાછી હું આવી? તું તો મહિનો રોકાવાની હતી. એમાં એવું છે ને મેં બધા હારે બાંધીને જોઈ લીધું, પણ જેવી તમારા હારે બાંધવાની મજા આવે છે ને એવી એક કોઈ મજા ન આવી, એટલે જ હું આ લબાસા લઈને બી આવી. भगवान क्या जुल्म है. હવે હારું જાવ, હું થાકી ગઈ છું, મારે હારું સોડા લઈ આવો. હું કઈ લેવા નથી જવાનું, જા ફ્રીજમાં પડી, જા પી લે. લઈ આવો જાવ ને કરી, બધાનો ગુસ્સો હજી મારામાં છે, જો ભોડું ફોડી નાખી.